રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ તરફ અને આ રસ્તો ધોરાજીથી ઉપલેટા જવાનો રસ્તો 6 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હાલતમાં વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તરફ એને ધોરાજીથી ગ્રામ્ય વિસ્તાર જેવા કે ભોલગામડા, ભોડા, છાણવોદર જેવા અનેક વિસ્તારોમાં જવા માટે ધોરાજીથી 6 કિલોમીટરનો રસ્તો માથાના દુખાવા સમાન છેલ્લા 4-5 વર્ષ થયા આ રસ્તાનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલું નથી। 6 કિલોમીટર રસ્તામાં વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી વાહન ચાલકોને પડી રહી છે। ધોરાજીથી ઉપલેટા તરફ જવાનો જૂનો માર્ગનો 6 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોય જેને લઈ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને સમયસર પહોંચવામાં તકલીફ પડી રહી છે। ખખડધજ માર્ગને લઈ વાહનોમાં નાના મોટી ખામીઓ આવી રહી છે। રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોય તેના કારણે નાના મોટા અકસ્માત પણ થઈ રહ્યા હોય। આ મુખ્ય રસ્તો ખરાબ હોય તેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। આ રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હોય તેને લઈ વાહન ચાલકોને અતિશય મુશ્કેલીઓ સહન કરવી પડે છે। 6 કિલોમીટરનો રસ્તો જાણે 60 કિલોમીટરનો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું। ત્યારે ધોરાજીથી ઉપલેટા તરફ અપડાઉન કરતા નોકરીએ જતા હોય કે પછી વિદ્યાર્થી હોય તમામ લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે। ત્યારે લોકોની માંગણી છે કે આ 6 કિલોમીટરનો રસ્તો જે બિસ્માર અને ખરાબ છે તે રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે, વાહન ચાલકોને મુશ્કેલીઓથી રાહત મળે। શું છે તમારી તકલીફ એ છે કે આમાં અમારે રોડ બનતા નથી। આજ 5 વર્ષ સુધી ત્યાં હમણાં ખાડામાં પડી છે અને આમાં એક્સિડન્ટ થાય, કોઈ મોટરસાઇકલવાળા પડે અને આમાં બહુ તકલીફ પડે છે। રસ્તાની હાલત કેવી છે? રસ્તાની હાલત તો વાત જ જવા દઈએ। અત્યારે આમાં કોઈ બેહાડ્યા બૈરાઓને તો આમાં ઓલું હંચોડું પેટના દુખાવા થઈ જાય એવડી છે તકલીફ। તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે આમાં રોડ બની જાય ને તો જ સારું। આમાં રોડ તો કોઈ બનાવતા નથી। ઠીકડા બુર્યા એમાં અડધા બુર્યા છે, અડધા બુર્યા એટલે અડધા એમનું ચાલુ છે। હવે આમાં ઠીકડા તો બુરતા નથી। રોડ બનાવવાનું છે, રોડ કંઈ બનતા નથી। અમારી સરકારમાં એવી માન્યતા છે કે આ રોડ બની જાય। મારું નામ અશરફભાઈ છે। અશરફભાઈ, રસ્તો તમે ધોરાજીથી ઉપલેટા જવા માટે શું કહેશો? રસ્તો બહુ જ ખરાબ છે ભાઈ। રસ્તાની અંદર એટલા રોધા પડી ગયા છે કે ગાડી હાલે એવી કન્ડિશન જ નથી। નાનું વાહન લઈને નીકળવું તો બહુ જ મહાભારત છે। કેવી તકલીફ પડે? તકલીફ બહુ જ પડે છે। ગાડીની અંદર વેરેન્ટેજ બહુ આવે છે। હવે મંદીનો માહોલ છે અત્યારે ને હવે અમારે આ કામ ધંધો કરવો રોડમાં કે ના કરવો, હવે અમારી સરકારને ગુજારિશ છે કે રસ્તો બનાવી દો। કેવી તકલીફ પડે વાહનમાં? બહુ જ તકલીફ પડે છે। જો તમારી સામે જ છે આ વાહન, જો અમે તો ઠીક આ એમ્બ્યુલન્સ ને એવું નીકળે છે એને બહુ જ તકલીફ પડે છે વધારે। મારું નામ અશરફભાઈ છે। અશરફભાઈ, રસ્તો તમે ધોરાજીથી ઉપલેટા જવા માટે શું કહેશો? રસ્તો બહુ જ ખરાબ છે ભાઈ। રસ્તાની અંદર એટલા રોધા પડી ગયા છે કે ગાડી હાલે એવી કન્ડિશન જ નથી। નાનું વાહન લઈને નીકળવું તો બહુ જ મહાભારત છે। કેવી તકલીફ પડે? તકલીફ બહુ જ પડે છે। ગાડીની અંદર વેરેન્ટેજ બહુ આવે છે। હવે મંદીનો માહોલ છે અત્યારે ને હવે અમારે આ કામ ધંધો કરવો રોડમાં કે ના કરવો, હવે અમારી સરકારને ગુજારિશ છે કે રસ્તો બનાવી દો। કેવી તકલીફ પડે વાહનમાં? બહુ જ તકલીફ પડે છે। જો તમારી સામે જ છે આ વાહન, જો અમે તો ઠીક આ એમ્બ્યુલન્સ ને એવું નીકળે છે એને બહુ જ તકલીફ પડે છે વધારે। જીતુભાઈ ઠેસિયા। શું કહેશો? રસ્તો તો એટલો બિસ્માર ખરાબ હાલતમાં છે, આ એની કોઈ સીમા નથી। કારણ કે અમારે ધોરાજીથી ફેક્ટરી જવું તો અમારું ફેક્ટરી 3 કિલોમીટર દૂર છે અને ધોરાજીથી ભોળા જે ગામ જાય છે, ભોળા છાણવદર આ રસ્તો જાય છે અને ઉપલેટા બાયપાસ પણ આ રસ્તો જાય છે। એટલે માણસોને એટલી તકલીફ પડે છે આ રસ્તા પર। એટલા બધા ખાડા છે, આગળ કદાચ મોટું વાહન જતું હોય તો પાછળ દેખાતું નથી, કાંઈ ખાડો છે એટલે ખાડામાં આગળ જતું હોય તો વાહન પડે છે। અને ચોમાસામાં આ ખાડામાં એટલું બધું પાણી ભરાય છે, ખબર નથી પડતી કે ખાડો છે કે શું છે। અહીં કેટલા માણસો પડેલા છે। અમારે ફેક્ટરીનો એક માણસ પણ પડેલો છે, એને હાથમાં જરા આંગળીમાં ફ્રેક્ચર પણ થયેલું છે આ ખાડામાં। તો આ રસ્તો તાત્કાલિક સરકારને જાણ કરે કે આ રસ્તો તાત્કાલિક આ ડામર પટ્ટી થાય સારી, એવી અમારી માગણી છે। કેટલા વર્ષથી આ રસ્તો 3 વર્ષથી આ પોઝિશનમાં છે। કોઈ નવો પાસ થઈ ગયો કરે છે પણ કાંઈ થતું નથી। અહીં થીગડા પણ મળવા થઈ પાસ થઈ ગયો પણ થીગડું નથી માર્યું, એટલા ખાડા હાલતમાં ખરાબ છે। આગળ વાહન જતું હોય તો પાછળ એટલી બધી ધૂળ છે કે આગળ હું વાહન જાય છે ખબર નથી પડતી કે આગળ હું જાય છે। એટલે એકબીજા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।